એક્સિડેન્ટ માઇનર એક્સિડેન્ટને લઈને એક સ્પોન્ટેનિયસ ઘટના હતી. એમાં કોઈ પૂર્વ નિયોજિત કાવતરું યા બે જૂથ વચ્ચે કોઈ મોટો ઝઘડો થયો છે, બે કોમ વચ્ચે ઝઘડો થયો છે, એવું કઈ પ્રકારનો વિષય ના હતો. આ જે ઘટના બની હતી એના આધારે પોલીસ તાત્કાલિક એક્શન લઈને બંને આરોપીને અટક કરી લીધા. એની સાથે સાથે જે ટોળો ભેગો થયો હતો, ટોળો પણ વિખરાઈ ગયો હતો. એમાં જે અસામાજિક તત્વો હતા જે આગજની કરી હતી, એમાં 7 થી 8 દુકાનોમાં આગ લગાવી હતી. એની મેં એક ગુનો દાખલ કર્યો છે. ઓર એમાં એનો આઈડેન્ટિફિકેશનનું કામ જે તમામ ગામના જે સીસીટીવી છે એ સીસીટીવી જોઈને એના ઓળખાણ કરાવીને એની ધરપકડ કરવાનો કાર્યવાહી ચાલુ રહેશે. સાથે સાથે કાલ રાતમાં અમે આખા ટાઉનમાં લગભગ અમારી 200 લોકોની ટીમ છે કોમ્બિંગ કરી હતી. ઓર એક એક ઘરમાં ઘૂસીને જે પણ લોકો અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય યા જે પણ હિસ્ટ્રી ચીટર હતા, જે જૂના ગુનેગાર હતા, એને તમામને અમે ચેક કર્યા હતા. ઓર એમાં જે પણ શંકાસ્પદ હતા એમને પણ ડિટેન કરવામાં આવ્યા છે. કેટલાક એવા પણ ગેરકાયદેસર બાંધકામો છે જે કે અસામાજિક તત્વોના છે, જે સરકારી જમીન ઉપર છે, ત્યાં પણ દબાણ હટાવવામાં આવશે. જી બિલકુલ. અમારી જે નગરપાલિકા અને કલેક્ટર સાહેબ અને RNB એ તમામ વિભાગનો સંકલન અત્યારે ચાલુ છે અને એનો સર્વે કરવાની કામગીરી ચાલુ થવાની છે. એમાં ડીવાયએસપી રેન્કના અધિકારીઓ અહીંયા SDM રેન્કના અધિકારી મળીને જે આ તમામ સર્વે કરશે એને જે પણ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એને દબાણ દૂર કરવાની જે કાર્યવાહી ચાલુ થઈ જશે. આ હોલ ગવર્મેન્ટ અપ્રોચથી કોઈ પણ પ્રકારના જે અસામાજિક તત્વોને જે પણ એ ગેરકાયદેસર વસ્તુ કરતા હોય તમામ વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને, આખી સરકાર મળીને એને વિરુદ્ધ પગલાં લેશે. આ ઘટના બની બાદ મોડી સાંજે ભરવાડ સમાજના આગેવાનો સાથે આપની એક બેઠક મળી હતી. એ બેઠકમાં સાહેબ શું ચર્ચાઓ થઈ અને શું એ સમાજના આગેવાનોની માંગ હતી? આ જે સમાજના જે તમામ આગેવાનો હતા એમને સાથે ભરવાડ સમાજના તમામ આગેવાનો સાથે મારી ડિટેલ મિટિંગ થઈ હતી અને એને જે મરણ જનારના પરિવાર સાથે પણ મારી મિટિંગ થઈ. એ તમામનો એક જ વસ્તુ કહેવાનો છે કે અમને કાયદાકીય રીતે પ્રોસેસમાં જે ખૂબ જ એનો વિશ્વાસ છે અને પોલીસની કાર્યવાહીથી ખરેખર બહુ સંતુષ્ટ હતા. ઓર એને વહેલામાં વહેલા એમને સજા મળે એને માટે એની માંગણી હતી. તો એને આધારે માનનીય IG સાહેબ તરફથી એક SITની રચના કરવામાં આવી છે. ઓર SIT એક સિનિયર ડીવાયએસપી રેન્કના અધિકારી ઓર એની સાથે 3 PI અને 1 PSI એને રહેશે. ઓર આ SIT દરરોજ આ જે કેસ છે કેસને મોનિટર કરશે તાકી આ જે ભરવાડ સમાજના જે યુવાનની મૃત્યુ થઈ છે એને તાત્કાલિક ન્યાય મળે ઓર આ જે આરોપી છે આરોપીને તાત્કાલિક સજા મળે એને માટે આ SITની રચના કરશે.